આપણે તો આમાં જો 90નો ખૂણો બને, આમાં પણ 90નો બને, આમાં પણ 90નો, આમાં જ્યારે 90 કરતાં વધી જાય છે તો આપણે અલગ પડતું ગોતવાનું. પહેલાનો જવાબ થઈ જાય છે ડી. હવે જો એલ આર કે અને એસ, તો એલ આર કે જે ઊંધા આપ્યો જ્યારે એસ સીધો આપ્યો એટલે અલગ કોણ પડે તો એસ વાળું, એટલે ઓપ્શન નંબર ડી. હવે જો આ વર્તુળના બે સરખા ભાગ થાય છે, અહીં ત્રિકોણના બે સરખા ભાગ થાય, અહીં ચોરસના બે સરખા ભાગ થાય, અહીં એવો કોઈ આકાર બનતો નથી એટલે આપણો ત્રીજામાં જવાબ આવી જશે સી. હવે ચોથાની વાત કરીએ તો ચોથામાં જો અહીં ત્રિકોણ છે, અહીં ચોરસ એટલે લંબચોરસ 4 ખૂણાવાળું છે, અહીં 4 ખૂણાવાળું છે અને અહીં 4 ખૂણાવાળું છે. અહીં 3 ખૂણાવાળું ત્રિકોણ છે એટલે આપણે એ પણ કહી શકીએ. હવે જો બીજી રીતે જોવા જોઈએ તો આ સીધું છે, આ પણ સીધું છે, આ થોડુંક ત્રાસું છે, નારી વિપરીત દિશામાં, તો ડી પણ હોઈ શકે. એ હવે ફાઇનલ આન્સર થી આવે પછી ખબર પડે. હવે ચોથાની વાત કરીએ, સમાન આકૃતિ ગોતવાની છે કે જે અહીંયા આપ્યું છે એવું ને એવું હોય એ ગોતવાનું છે. તો પાંચમામાં જો કેવું તો ઉપર આડો અને આ બાજુ આડું તો છે, અહીંયા છે. હવે નીચે જો આ બાજુ આ થાય તો અહીંયા નથી, અહીંયા છે તો અહીંયા નથી, બધું સરખું એવું કેવું ઓપ્શન દેખાય સી, તો આપણો જવાબ થઈ જશે સી. હવે એવી રીતે આપણે છઠ્ઠો જોઈએ તો છઠ્ઠામાં જેવું છે એવું ને એવું હોવું જોઈએ. આ બાજુ ત્રિકોણ સામે એરો, ત્રિકોણ સામે એરો તો કેમાં છે તો કે બેમાં છે. હવે જો ઉપર ગોળ ટપકું છે તો આમાં ગોળ ટપકું છે, આમાં નથી, તો આપણો જવાબ કયો થઈ જશે બી. હવે આવું નવું સેમ ગોતવાનું છે તો ત્રિકોણ અને નીચે ત્રિકોણ, આમાં છે આમાં છે. હવે જો અહીંયા કેવું છે ત્રિકોણ નીચેની બાજુ, જ્યારે અહીંયા કેવું છે ત્રિકોણ ઉપરની બાજુ, તો સી ઓપ્શન તો નીકળી ગયો એટલે આપણો જવાબ થઈ જશે બી. હવે એરાની નિશાની જોવાની છે, બે એરા આમ, ઉપરનો એરો આમ જવો જોઈએ, ઉપરનો એરો તો આમ જાય એટલે ડી એક નીકળી ગયો. પછી નીચેનો આમ, વચ્ચે લાઈન, વચ્ચે લાઈન, પછી આ બાજુ એરો તો આ બાજુ ને આ, તો આપણો જવાબ થઈ જશે સી. હવે વાત કરવાની છે આપણે આકૃતિ પૂર્ણ કરવાની. હવે જો વચ્ચે ચોરસ અહીંયા પૂરું થાય એટલે કેવું થાય તો કે ઘાટ હોય એવું. તો જોવાનું આમાં અને આમાં અને આમાં 3માં થાય. હવે કેટલી લાઈન છે તો કે 1 2 અને 3, તો આમાં કેટલી 1 2 તો એનો 4, 1 2 3, તો આમાં 3 લાઈન મળી, તો આપણો જવાબ થઈ જશે બી. એવી રીતે જ આપણે 10મો દાખલો જોઈએ તો 10માં જો આયા ત્રિકોણ ત્રણેય બાજુ અંદર આયા છે ત્રિકોણ ખૂણામાં નહીં, આમાં સીમાં એકમાં જ છે એટલે સીધો જવાબ મળી જશે આપણને સી. 11મો ક્વેશ્ચન. હવે જો 12ની બાજુ આવું ગોળ થવું જોઈએ, આમાં થાય એવું છે નથી, આમાં થાય છે નહીં, આમાં થાય પણ ક્યાં થાય નીચેની બાજુ, ઉપર થયું નથી તો નીચે પણ થવું ન જોઈએ એટલે સી નહીં ડી. જો આ બાજુ થયું તો સામેની બાજુ થવું જોઈએ, થઈ ગયું આ સામેની બાજુ, નીચે જે જોતું તે મળી ગયું, આપણો જવાબ થઈ જશે ડી. હવે જો 12મું કેવું જોઈએ તો કે અહીંથી આમ ચોરસ થવું જોઈએ અને અહીંયા આમ પૂરું થવું જોઈએ, તો આવો આકાર ક્યાં દેખાય છે આપણને ઓપ્શન ડી માં દેખાય, એટલે આપણો જવાબ 12માં થઈ જશે ડી. ક્રમિક આકૃતિ છે 13 થી ને લઈને, તો 13માં જો પેલા શું હતું ત્રિકોણ અને એક લાઈન, પછી જો શું થયું એક લાઈન નીચે વધી ગઈ. હવે જો લાઈન વધી પછી શું થાય આડી લાઈન વધી ને ત્રિકોણ, હવે શું થાય તો કે નીચે ઊભી લાઈન વધવી જોઈએ, તો આપણો જવાબ કયો આવશે બી, કારણ કે નીચે એક જ લાઈન વધી. હવે જો ગોળ ટપકું અને ચોરસ નીચે, તો ઉપર ગયું તો શું વધ્યું ગોળ ટપકું વધી ગયું. આ બાજુ આ તો શું વધ્યું એક ચોરસ, તો નીચે જાય એટલે શું વધે ગોળ ટપકું, તો નીચે 3 ગોળ ટપકા થવા જોઈએ કારણ કે 2 હતા ને 1 વધે એટલે કુલ કેટલા 3, કેવો આવે ઓપ્શન ડી. હવે જો એક ત્રિકોણ 2 છે અને 3 છે, તો હવે કેટલા થાય 4, તો અહીં 3 છે નો 4, અહીં 3 છે, 4 વાળું ક્યાં અહીંયા, હવે અહીંયા જો 5 થઈ ગયા તો આપણો જવાબ રહેશે સી. હવે આમાં એરાની દિશા જો, એરો પેલા આ બાજુ ગયો, પછી ક્યાં ગયો નીચે, પછી કે આ બાજુ, તો કઈ બાજુ જાય ઉપરની બાજુ, ઉપરની બાજુ જાય એવા કેટલા તો કે 2 એરા. એરો પછી બીજો એરો જો ત્રિકોણ વાળો એરો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, તો હવે ક્યાં જાવ અહીંયા હતો, પછી અહીંયા ઉપર આડો છે, અહીંયા હતો તો આ બાજુ આડો છે, તો અહીંયા છે તો ક્યાં જાય નીચેની બાજુ આડો થવો જોઈએ, નીચેની બાજુ આડો થાય એવું ક્યાં છે આમાં એકમાં જ છે, એટલે આપણો જવાબ ડી. હવે
જો અને સંબંધ આકૃતિ એટલે કે પહેલામાંથી બીજું જે થયું એવું ને એવું બીજામાંથી ત્રીજું થવું જોઈએ. હવે જો આનું શું થયું તો કે આ થોડુંક આમ ફરી ગયું એટલે આ એરો આ નીચે આવી ગયો, આ ચોરસ આમ વહી ગયું, આ અહીંયા વહી ગયું અને આ અહીંયા વહી ગયું. એવું ને એવું થવું જોઈએ. આ ક્યાં વહી જાય છે? ઉપર. ઉપર બાબલા વાળું ક્યાં છે? ઓપ્શન એમાં એકમાં. તો આપણો ઈ જવાબ. હવે જો આનું શું થયું તો કે આમ પલટાઈ ગયું કે આ બાજુ હતું એ આ બાજુ વહી ગયું ને આ બાજુનું આ બાજુ. હવે આ રહ્યું આ બાજુ આવી જાય. આ વચ્ચે વી નો વી હોવો જોઈએ તો વચ્ચે વી નો વી. આ બાજુ ક્યાં વહી જાય? સામેની બાજુ. એટલે ઓપ્શન આપણો સી. હવે જો શું થાય એરો પલટાય અને એક એરો ઘટે. આમાં શું થાય? આનું આમ પલટાય છે પણ નીચે એવું ને એવું રહેશે પણ 3 માંથી શું થઈ જાય હવે? 2. તો 2 વાળું કેમાં છે? બી માં. એટલે બી આપણો જવાબ. 20મો દાખલો. જો ત્રિકોણ કોની અંદર હતો? ચોરસની અંદર. તો શું થયું? ચોરસ અંદર આવી ગયું, ત્રિકોણ બહાર આવી ગયું. તો ચોરસની અંદર શું છે? ગોળની અંદર ચોરસ છે. તો ચોરસની અંદર શું આવી જશે? ગોળ. એટલે આપણો જવાબ થઈ જશે ઈ. હવે આપણે વાત કરવી છે 21મા ક્વેશ્ચનની. તો 21મા ક્વેશ્ચનમાં શું હોય? આકૃતિ જોડવાની. હવે જો અહીંયા મારે આમ ચોરસ બનાવવું છે તો આ એક ભાગ અહીંયા આમ જોડવો પડે. એવો આકાર આ કેવો આકાર બને? તો કેવો આકાર? ઓપ્શન એમાં છે. તો ત્રિકોણ બનાવવાનો અહીંયા ચોરસ બનાવવા માટે બરે આમ કરવું પડે. તો આવો આકાર કેમાં બને છે? તો કે બી માં. તો બી આપણો જવાબ છે. 23મો. હવે જો અહીંયા ચોરસ બનાવવાનું છે મારે તો હું આવી રીતે કરી શકું અહીંયા આમ ચોરસ. તો આવો આકાર કેમાં બને છે? બી માં બને. તો બી આપણો જવાબ. હવે આમાં મારે શું બનાવવાનું છે? ગોળ બનાવવાનું છે. આવો ગોળ આકાર બનવો જોઈએ. તો ત્રાસુ નીચે છે તો નીચે ત્રાસુ વાળો બી છે. બી આપણો જવાબ. હવે વાત આવી આપણે પ્રતિબિંબ આકૃતિ. એટલે અરીસામાં કેવું દેખાય છે? તો જો જે બાજુ જમણી બાજુ એ ડાબી બાજુ થઈ જાય, ડાબી બાજુ એ જમણી બાજુ. એટલે આનું શું થાય છે? આમ જ્યાં ને આમ. અને એરો આમ જતું તેને બદલે આ બાજુ જો. એ ઓપ્શન કેમાં દેખાય છે? બી માં. તો બી આપણો જવાબ. હવે પેલા આકૃતિ જો આવી આકૃતિ આવે એમાં તો દેખાતી નથી એટલે નીકળી ગયો. સી માંથી સેમ દેખાય તો એ નીકળી ગયો. બી અને ડી માં બી તે સેમ ડી એ સેમ દેખાય તો એ નીકળી ગયો. ખાલે બી જો ખાલે ઉલટાઈને મૂકો તો બી જવાબ રહેશે. હવે એવી રીતે આમાં જો ઉપરની બાજુ આમ ફરી જાય અને વચ્ચોવચ વી હોવો જોઈએ. વચ્ચોવચ વી કેમાં? બી માં. તો બી આપણો જવાબ. ટી ઊંધો છે તો ઊંધો ટી ઊંધો જ રહેશે. વી નો વી જ રહે ને ટી નો ટી જ રહે. તો આવું કેમાં છે? તો કે ઓપ્શન એમાં છે. કારણ કે સી માં તો એ વી નો એ જ કરી નાખ્યો. એ નો ચાલે. હવે વાત આવી છે પેપર કટિંગની. 28, 29, 30, 31 ને 32. હવે જો પેપર કટિંગ. પેપર પેલા વાળવાનું પછી કાપવાનું અને પછી ખોલતા જઈએ તો કેવો આકાર મળશે એ જોવાનું છે. તો જો પેલા આ ઉપર વાળેલું તો ઉપર ખુલ્લું તો આ ત્રિકોણ નીચેની બાજુ અહીંયા બનશે. આ ત્રિકોણ ક્યાં બનશે? ઉપરનો ક્યાં બને? અહીંયા નીચે બને. ના ટપકો અહીંયા આવી જાય તો આવો ભાગ કેમાં દેખાય છે? 2 ટપકા અહીંયા પાસે સી માં દેખાય તો સી આપણો જવાબ રહેશે. હવે જો આ આમ વાળ્યું છે ચલો તો આમ ખુલશે તો અહીં ગોળ આમ પૂરું થઈ જશે ને આ ત્રિકોણ અહીંયા ક્યાંક આમ બનશે. એવું ને એવું નીચે બને. તો બે સામે અહીંયા આખો આમ ત્રિકોણ પૂરો થાય. અહીંયા આમ આખો ત્રિકોણ પૂરો થશે ને આ નીચે ગોળ. તો એ ઓપ્શન કેમાં છે? બી માં. તો બી આપણો જવાબ રહેશે. હવે જો ત્રિકોણને આમ વાળ નાખ. હવે જો અહીંથી અહીંયા વાળી છે એટલે આ ચોકડીમાં રહેલો ભાગ અહીંયા આવશે નહીં. કારણ કે ત્રિકોણ કેમ આવશે? અહીંયાથી આમ ઊંધો આવશે. હવે અહીંથી કાપે છે તો એ ઉપર ખુલે તો અહીંયા આમ ત્રિકોણ બનશે. આ બાજુ ખુલશે એટલે આમ આખો ત્રિકોણ બનશે. આ ચોકડી ક્યાં જશે? તો કે ખાલી સામેની બાજુ. ને એવો ઓપ્શન બોમ્બે છે તો બોમ્બે આપણો જવાબ રહેશે. હવે 32મો.
આ ચોરસ કાપેલો છે એ ખુલશે સામેની બાજુ આમ ચોરસ કપાયેલો રહે, ઉપર કપાયેલો હોય તો નીચે કપાયેલો રહે. ચારેય ખૂણા કપાયેલા હોય એવો કોણ છે? ખાલી ઓપ્શન ડી. તો ડી આપણો જવાબ રહેશે. હવે શું કરવાનું છે? બધા ટુકડા જોડીને એક આકૃતિ બનાવવાની છે. તો ગણી લેવાના 1 2 3 4. આમાં કેટલા 1 2 3 4 વધી ગયા નો ચાલે, 1 2 3 4 નો ચાલે, આમાં પણ વધી જાય. હવે જો આ ક્યાં તો અહીંયા મૂકી દીધો, આ ત્રિકોણ અહીંયા મૂકી દીધો, આ બે ભેગા કરે એટલે અહીંયા ઓપ્શન સી. 34મો શું કરવાનું છે? ટુકડા જોડવાના. તો આ જે આકાર રહ્યો એ મેં ઉપર મૂકી દીધો અને આ બે સાઈડમાં મૂકી દીધો એટલે આપણો જવાબ થઈ જશે બી. 35મો શું કર્યું? આને ઊંધો કરીને મૂકી દો એટલે આ આકાર બની ગયો. ના બે સાઈડમાં મૂકી દીધા એટલે બોમ્બે આપણો જવાબ રહેશે. હવે આને ખાલી આમ ભેગું જ કરવાનું હતું, કાંઈ કરવાનું નથી એટલે સીધો ઓપ્શન એ દેખાઈ જ આવે છે. હવે શું છે? તો કે છુપાયેલી આકૃતિ. છુપાયેલી આકૃતિ ગોતવાની છે. કયા આકૃતિમાં છુપાયેલી છે આવી આકૃતિ? હવે જો આવું ગોતવાનું તો આ રહ્યું આપણને મળી ગયું. હવે ઝેડ ગોતવાનો છે અને ઉપર લાઈન થવી જોઈએ. આમાં તો ક્યાંય દેખાતું, આમાં દેખાય છે કે અહીંથી આ ઝેડ રહ્યો અને આ જે ભાગ જોતો હતો એ પણ મળી ગયો એટલે કયો જવાબ આવે? એ. હવે એસ ગોતવાનો છે. આમાં એસ બનતો નથી. હવે આમાં જો અહીંથી લઈ આ અને એટલે એસ આપણને કેમાં મળે છે? બી માં મળે છે. વાય અને આડો લીટો, વાય અને આડો લીટો એટલે આપણો જવાબ કયો આવશે? એ. હવે વાત આવી આપણે ગણિતની. તો ગણિતમાં આપણે શું કીધું છે? 41મો દાખલો 0.2 ગુણ્યા 0.03 બરાબર કેટલા થાય? હવે જો 0.02 0.2 એટલે 2/10 ગુણ્યા 3/100. તો ઉપર અંશનો ગુણાકાર 2 તેરી 6 અને 100 ગુણ્યા 10 એટલે 1000. 0/3 હે તો પોઈન્ટ પછી 3 અંકો હોવા જોઈએ એટલે 0.006. તો એવો ઓપ્શન આપણને દેખાડે છે તો કે ખાલી આપણને ઓપ્શન એમાં દેખાડે છે. 42મો 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો અવિભાજ્ય સંખ્યા લખવી તો પેલી કોણ આવે? 2 3 4 અવિભાજ્ય નો આવે, 5 6 નહીં, 7 8 નહીં, 9 નહીં, 10 નહીં. તો કુલ કેટલી? 2 3 5 અને 7. તો કેટલી સંખ્યા થઈ? 4. તો આપણો જવાબ થઈ જશે બી એટલે 4. 20 અને 30 નું મોટું સર્વગત એટલે સમાન ગુણનખંડ શોધો. એટલે ગુણનખંડ શોધવાનું કીધું આપણને, બીજું કાંઈ કીધું નથી, ખાલી આપણને લસા શોધવાનું કીધું. તો આપણને 20 અને 30 નો લસા લેતા પણ આવડશે. પેલા કોના વડે ભાગાલે? 2 વડે એટલે 10, 2 વડે જાય એટલે 5 અને 5 એકા 5. એવી રીતે વાત કરવાની છે 30 ની. તો 30 એટલે 2 વડે જાય તો 15, 3 વડે જાય તો 5 ને 5 એકા 5. સમાન ગુણનખંડ તો બેમાં સરખું હોય એવું કોણ છે? ખાલી 2 અને 5. તો આપણો જવાબ કેટલો થઈ જાય? 2 ગુણ્યા 5 એટલે બરાબર 10. હવે સાદું રૂપ આપવાનું કીધું છે તો પોઈન્ટ નીચે પોઈન્ટ લખવો જરૂરી. 6.082 પ્લસ 60.82 પ્લસ 608.2. ખાલી જગ્યાએ 0 મૂકી. પહેલા આપણે સરવાળો કરી પછી માઇનસ કરી. તો પહેલા 2, 8 ને 2 10 ના 0 વધી 1, 8 ને 2 10 ને 11 વધી પડી 1, 8 ને 6 14 ને 15 ના 5 વધી 1, 6 ને 1 7
અને 675.102. હવે આપણે બાદ કરવાના છે 0.6082. અહીં કાંઈ નથી તો 0 મૂકી દો. પેલા 10 અહીં કેટલા 1 અહીંયા 10, 10 માંથી 2 જાય તો 8, 1 માંથી ન જાય તો અહીંથી 0, અહીંયા 9, અહીંયા કેટલા 10, 10 માંથી 8 જાય તો 2, 9 ના 9, 5 ના 4, અહીંયા 10, 10 માંથી 6 જાય તો 4.674 એમને એમ. તો 674.4938. તો આપણો જવાબ થઈ જશે બોમ્બે. હવે શું કીધું છે 45મો દાખલો. 999 ગુણ્યા 9999. તો 900 ને આપણે એવું લખીએ કે 9999 ગુણ્યા 999 લખીએ કે 1000 માઇનસ 1. તો પેલા આનો અનવારે ગુણાકાર કરો એટલે પાછળ કેટલા મીંડા આવી જાય 3 મીંડા. માઇનસ 1 વખત કરી નાખવાના એટલે 9999 માઇનસ કરો. હવે જો અહીંથી 10 ખોલો તો અહીંયા 8, અહીંયા 9, 9, 10, 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય 0, 9 માંથી 9 જાય 0, અહીંથી 10 એટલે 8 અને 18, 18 માંથી 9 જાય તો 9, 8 ના 8, 9 ના 9, 9 ના 9. તો આપણો જવાબ શું આવશે 99,89,001. ઓપ્શન કેમાં બતાવે છે સી માં. હવે વાત કરી છે 64 ના બધા જ ગુણકખંડોનો યોગફળ એટલે એના જેટલા અવયવ પડે છે 64 ના એ બધા અવયવ પાડવાના છે. તો 64 ના અવયવ ક્યાં ક્યાં આપણને પડે તો કે 64 એકા 64, પછી 2 વડે જાય તો 32 દુ 64, 3 વડે નહીં જાય, 4 વડે જાય તો 16 ચોક 64, 5 વડે નહીં જાય, 6 વડે નહીં જાય, 7 વડે નહીં, 8 વડે જાય તો 8 64. આ બીજા કોઈ છે નહીં તો આ બધાનો શું કરવાનો છે સરવાળો. 64 ને 65, 32 ને 2 34, 16 ને 4 20 અને 8 ને 8 16, 6 ને 4 10 ને 10 ને 5 15 ના 5 વધી 1, 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12 ને 1 13 એટલે 135. હવે જો આપણે ગુણકખંડ લેતા હોય ત્યારે 8 ને 2 વખત લીધો પણ 8 2 વખત ચાલે નહીં તો 8 માઇનસ કરવાના તો કેટલા આવે 135 માંથી 8 જાય તો 127. તો 127 આપણો જવાબ રહેશે. હવે 47મો દાખલો શું છે 3/2 ભાગાકારનું ગુણાકાર કરો તો અંશનો છેદ છેદ અંશમાં ગુણ્યા 2 પ્લસ 3/2. 2 2 ગયા 3 3 ગયા તો શું વધ્યું 2 પ્લસ 3/2. 2 લસાલો તો 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1 તો 4 પ્લસ 3/2 એટલે 7/2 આપણો જવાબ જે ઓપ્શન સી માં આપેલો છે. હવે શું કીધું છે 100 સેન્ટીમીટર ને વર્ગ મીટરમાં બદલતા પ્રાપ્ત શું થાય 1 સેન્ટીમીટર 1 મીટર બરાબર શું થાય તો કે 100 સેન્ટીમીટર. 1 મીટરનો વર્ગ કરો તો બંને બાજુ વર્ગ થાય તો આ બાજુ શું થાય 100 સેન્ટીમીટરનો વર્ગ. 1 મીટર બરાબર શું થયું 100 ગુણ્યા 100 સેન્ટીમીટરનો વર્ગ. તો હવે આટલું તો આપણે જોઈએ છે તો આ 100 ને ક્યાં જવા દેવાના સામેની બાજુ તો 1/100 બરાબર 100 સેન્ટીમીટરનો વર્ગ ને આ બાજુ મીટરનો વર્ગ તો શું આવે 0.01 મીટરનો વર્ગ બરાબર 0.100 સેન્ટીમીટરનો વર્ગ. એ ઓપ્શન કેમાં આપેલો છે બી માં આપેલો છે. ગુણાકાર કરવાનો છે 1.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 નો ગમે એટલે યાર ગુણાકાર એક જ આવે. પોઈન્ટ પછી કેટલા અંક 1 2 અને 3 તો પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ ઓપ્શન બી. દશાંશ સ્વરૂપ તો છેદમાં જેટલા 0 એટલા પોઈન્ટ પછી એટલા અંક હોવા જોઈએ
તો અહીંયા 3 અંક છે તો 3 0, તો જવાબ આપણો સી. હવે શું કીધું છે 51મો દાખલો. 0.238 નું અવિભાજ્ય રૂપ શોધો. હવે શું કીધું અવિભાજ્ય રૂપ એટલે અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો 238 પોઈન્ટ કાઢો તો છેદમાં કેટલા આવી જાય 1000. હવે જો 8 એટલે 4 વડે ભાગ આલે તો 4 વડે ઉડાડો 4 પંચા 20, 3 વધશે 4 પંચા 20, 3 વધે ને 2 વડે ઉડાડો 2 એકા 2, 2 એકા 2 અને 2 નવા 18 અને અહીંયા શું થઈ જાય 502. આપણો જવાબ આવે 109.19 ના છેદમાં 500 જે ઓપ્શન એમાં આપેલો છે. હવે શું કીધું છે 52મો દાખલો. એક બોક્સમાં 500 ઈંડા હતા તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા તથા કુલ ઈંડાના 5મો ભાગ મહેમાન માટે રાખી લીધા તો શેષ વધેલા ઈંડાઓની સંખ્યા કેટલી. તો પેલા આપણે ગોતી લઈએ તૂટેલા ઈંડા કેટલા છે. તૂટેલા ઈંડા બરાબર શું છે તો કે 500 ના 3/25, તો 25 વડે ઉડાડો તો 25 ગુણ્યા 20, 520 તેરી 60. હવે મહેમાનો માટે કેટલા રાખ્યા છે. મહેમાનો માટે કેટલા રાખી દીધા છે તો કે 5મો ભાગ. તો 500 નો 5મો ભાગ એટલે કેટલા સીધી ખબર પડે 100. 100 તો કુલ કેટલા વયા ગયા તો કે 160 વધી વયા ગયા. તો વધ્યા કેટલા હોય વધ્યા બરાબર શું થાય તો કે 500 માઇનસ 160 બરાબર 340. ઓપ્શન નંબર સી. 53મો દાખલો શું કહે છે એક પંચભુજનો ઘેરાવ એટલે કે એની ફરતી બાજુ એટલે કોઈ આવો આકાર પંચકોણ હશે એની બધી બાજુનો માપનો સરવાળો કેટલો આપ્યો છે 80 તથા તેની 4 બાજુ એટલે કે આ 4 બાજુનો સરવાળો પણ આપી દીધો છે કેટલો 63. તો આ બાજુ ગોતવાની છે તો 5 નો સરવાળો તો બાકીની બાજુ બરાબર શું થઈ જાય 5 નો સરવાળો કેટલો 80 માઇનસ 4 નો સરવાળો 63. તો અહીંયા વધી 7 10, 10 માંથી 3 જાય 7 ને 1 તો 17 સેમી આપણો જવાબ ઓપ્શન. શું કીધું છે 54મો દાખલો. એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે પ્રાપ્ત 10:45 રવાના થાય છે તથા જયપુર સાંજે 3:30 પહોંચે છે તો યાત્રાનો સમય કેટલો. તો પેલા આપણે બપોરે 12 વાગ્યા લગી ગણી 12 ને આપણે લખશું 1 ને 11 ને 60 બપોરે 12 વાગ્યા બપોરે 12 વાગ્યા એમાંથી 10:45 બાદ કરી દો તો અહીંયા 5 અહીંયા 10 5 માંથી 1 ને 10 માંથી 11 માંથી 10 છે તો 1. હવે જો પહોંચે કેટલા વાગે તો કે 3:30 તો ઈ સરવાળો કરી તો 5 3 ને 4 4 ને 4 4 કલાક ને 45 મિનિટ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બોમ્બે. 55મો દાખલો. એક ફળ વિક્રેતા 1500 ના સફરજન વેચાતા લીધા તેને દુકાને લાવવા માટે 100 રૂપિયા ખર્ચ કર્યા તેને સફરજન કુલ 2236 માં વેચ્યા તો તેને કેટલો નફો પ્રાપ્ત થયો. તો પેલા આપણે પડતર કિંમત ગોતી લઈએ. તો પડતર કિંમત બરાબર શું થાય મૂળ કિંમત પ્લસ ખરાજાત અથવા ખર્ચ. તો ખર્ચ કેટલી 1500 માં અને ખર્ચ કેટલો કર્યો 100 રૂપિયાનો તો કુલ કેટલામાં પડી 1600 માં. 1600 કરતા વધારે નફો તો નફાનું સૂત્ર નફો બરાબર શું થાય વેકી માઇનસ પકી. તો વેચ્યું કેટલામાં તો કે 2236 માં માઇનસ 1600 તો કેટલા વધે 1636 રૂપિયા. ઓપ્શન કેમાં આપ્યો છે બી માં. આપેલ પદાવલીની લુપ્ત સંખ્યા શું એટલે ખાલી જગ્યામાં ગોતવાનું છે. તો પેલા આપણે વાત કરી
58,394 માઇનસ 86 કરો તો અહીંયા 8 10 ને 4 14 14 માંથી 6 જાય તો 8 8 માંથી 8 છે 0 3 8 5 હજી એક વખત 86 બાદ કરવાના તો પાછા બાદ કરો 8 માંથી 6 જાય તો 2 આખું 30 માંથી 8 જાય તો 22 ને 58 ના 58 હવે જો અહીંયા ખાલી જગ્યાએ આપણે x ધાર્યું તો આના બરાબર x ગુણ્યા 86 થયું અંદાજે 200 માં દિવાલ ઘડિયાળ ખરીદી અને 40 ના લાભ સાથે વેચી તો વેચાણ કિંમતનું સૂત્ર શું થાય વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ નફો ખરીદી કેટલામાં તો કે 200 માં અને વેચી કેટલામાં 40 માં તો 240 રૂપિયામાં વેચી હશે તો સી આપણો એક લંબચોરસના બધા જ અંતઃકોણનો યોગફળ બને ચોરસ હોય તો બધા ખૂણા કેટલાના હોય તો કે 90 ના હોય તો બધાનો સરવાળો કેટલો થાય 360 ડિગ્રી 59મો દાખલો 115 માં અંકિત કરવામાં આવ્યા છે પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોનો આલેખ દર્શાવવામાં આવ્યો છે આ આલેખમાં જે પરિવારની સંખ્યા જેમાં કોઈ બાળક નથી તેવા કુલ કેટલા હવે જો એક બાળક હોય એવા કેટલા પરિવાર તો કે 20 પછી બે બાળક હોય એવા કેટલા 30 પછી ત્રણ બાળક હોય એવા કેટલા 35 પરિવાર અને 5 હવે જો બાળકોની સંખ્યા 1 હોય એવા કેટલા પરિવાર છે તો કે 20 પરિવાર છે બે બાળકોની હોય એવા કેટલા છે 30 જણા છે ત્રણ બાળકો એવા કેટલા છે 35 છે અને ચાર બાળકો એવા કેટલા છે 5 પરિવાર કુલ જો તો 20 ને 30 50 50 ને 40 90 પરિવારમાં બાળકો છે સર્વે કેટલાનો કર્યો તો આપણે 115 માંથી 90 માં તો છે તો બાકી કેટલા વધે તો 190 માઇનસ 90 5 11 માંથી 9 જાય તો 2 તો 25 પરિવાર એવા હશે કે જેમાં કોઈ બાળક નહીં તો આપણો જવાબ થઈ જશે સી હવે એક પૂર્ણકોણ એટલે આખું આ જે સર્કલ કહેવાય એને પૂર્ણકોણ કહેવાય તો લંબકોણ તો આમ જોઈએ તો કુલ લંબકોણ એટલે કેટલા 90 ડિગ્રીનો ખૂણો